રાવપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ દુકાનમાં વિકરાળ આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુની દુકાનોને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી અને આગમાં સામે મૂકેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા રાવપુરા વિસ્તારમાં આજે મેડિકલ દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની 4 ટીમો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ફાયર વિભાગની સાથે MGVCL તેમજ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પણ જોતજોતામાં આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા વધુ ટીમો બોલાવવામાં આવી હતી। મેડિકલ દુકાનની બાજુમાં આવેલી દુકાનોને પણ આગે પોતાની ઝપેટમાં લઈ લીધી હતી। ત્યારે મેડિકલ દુકાન બહાર પાર્ક કરવામાં આવેલ વ્હીકલો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। સદનસીબે આગનો બનાવ વહેલી સવારે બન્યો હતો, જેથી કોઈ જાનહાનિ થવા પામી નથી। કયા કારણોસર આગ લાગી, મેડિકલ દુકાનમાં ફાયર સેફટી એલાર્મ છે કે નહીં તેવા અનેક વિષયો પર તપાસ હાથ ધરાશે। સર, આ કઈ જગ્યાએ બનાવ બન્યો છે, કેટલી દુકાનોને આગ લાગી છે અને કેટલું નુકસાન અંદાજિત થયું હશે? સવારે અંદાજિત 5:30 વાગે ફાયર કંટ્રોલને વર્દી મળતા રાવપુરા ટાવરની સામે 3 થી 4 દુકાનમાં આગ લાગેલ હતી અને ત્યારે આગ પર કાબૂ મેળવેલ છે અને કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે કેટલું નુકસાન થયું છે? કઈ કઈ દુકાનો હતી? એ 4 દુકાન છે, મેડિકલ ને બીજી આપણે જે શૂઝની દુકાન છે તેને આગ પકડેલ હતી અને અત્યારે બુઝાવવાનું ચાલુ છે અને હજુ માલિક જોડે સંપર્ક સાધીને એમનો જે નુકસાન છે એ જાણવામાં આવશે એવું છે। કયા કારણથી આગ લાગી ખબર પડી? એ હવે હજુ પ્રાથમિક તપાસમાં કંઈ જાણવા મળ્યું નથી, આગળ તપાસના અંગે ખ્યાલ આવશે।